કતારગામ ખાતે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની નવો ઓપ અપાયો છે. રિનોવેશન કરી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષ 1978 થી સુરતમાં આઈડીએ કાર્યરત છે, જેનું સ્ટ્રક્ચર ખૂબ જ જૂનું થયું હોવાથી રિનોવેશન કરાયું હતું. કતારગામ ખાતે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને નવો ઓપ અપાયો છે. રિનોવેશન કરી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષ 1978 થી સુરતમાં આઈડીએ કાર્યરત થયું હતું, જેનું સ્ટ્રક્ચર ખૂબ જ જૂનું થયું હોવાથી રિનોવેશન કરાયું હતું. ઇન્સ્ટિટ્યૂટમાંથી અનેક વિદ્યાર્થીઓ તાલીમ મેળવી દેશ વિદેશમાં પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું હતું. ને વિદેશથી પણ અહીં વિદ્યાર્થીઓ તાલીમ લેવા આવે છે, જ્યાં ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં અનેક વિદ્યાર્થીઓ તાલીમ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું હતું. નમસ્તે મિત્રો, આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈડીઆઈ નું રીઓપનિંગનું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978માં પાયો નખાયો. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે. અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોયું, જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે. એ બદલ ખૂબ બધાને અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.